તો જે ફેસલો સામે આવી રહ્યો છે, જે પ્રકારે ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા હતા, એવું લાગી રહ્યું હતું કે ખરેખર તેમાં કોઈ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને અત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે તે કંઈક આ પ્રમાણે છે. ચિરાગ, આંકડાઓ સ્પષ્ટ થઈ રહ્યા છે. બિલકુલ, ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં જેડીયુ 55 બેઠકો પર એમના ઉમેદવારો આગળ ચડી રહ્યા છે, ભાજપના 49 બેઠકો પર ઉમેદવારો આગળ ચડી રહ્યા છે, આરજેડીની વાત કરીએ તો 28 બેઠકો પર આરજેડીના ઉમેદવારો આગળ ચડી રહ્યા છે, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાનની એલજેપીના 14 બેઠકો પર ઉમેદવાર આગળ ચડી રહ્યા છે, જ્યારે કે કોંગ્રેસના વાત કરીએ તો 9 બેઠકો પર જ તેના ઉમેદવાર આગળ ચડી રહ્યા છે. તો આ ઓફિશિયલ વેબસાઇટ છે ઇલેક્શન કમિશનની. ઉપર ટેલી જોઈ લઈએ. જેડીયુના 55, ભાજપના 49, આરજેડીના 28, એલજેપીના 14 ઉમેદવારો આ ઇલેક્શનમાં કાઠું કાઢી રહ્યા છે. કોંગ્રેસના 9 ઉમેદવાર એવા છે કે જે આગળ ચડી રહ્યા છે, એચએમએસના 3, સીપીઆઈના 2, જ્યારે કે અન્ય જે અને ઇન્ડિપેન્ડન્ટ જે ઉમેદવારો છે તે 6 બેઠકો પર આગળ ચડી રહ્યા છે. જે રીતે આ સામે આવી રહ્યું છે, રિજનલ પાર્ટીઓ બિહારમાં પણ આ વખતે પણ કાઠું કાઢતી હોય તેવું સ્પષ્ટ લાગી રહી છે. જી બિલકુલ બિલકુલ ચિરાગ, જે પ્રકારે સ્થિતિ સ્પષ્ટ થઈ છે અને ઈસી દ્વારા જે આંકડાઓ બહાર પાડવામાં આવે છે, સૌથી સ્પષ્ટ જે આંકડા સામે આવે છે, જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે હાલ ઉભરી રહી છે. જે પ્રકારે આરજેડીએ દાવા કર્યા હતા 28 બેઠકો પર તે જીત હાંસલ કરી શકી છે, બીજેપી બીજા નંબરની મોટી પાર્ટી, જે રીતે જેડીયુ અને બીજેપી જે છે જે રીતે તનતોડ મહેનત કરી હતી, એવું ચોક્કસથી કહી શકાય ચિરાગ કે હવે આ તનતોડ મહેનત જે છે રિઝલ્ટમાં પણ સામે આવી રહ્યું છે. જો કે કોંગ્રેસની બહુ જ ખરાબ હાલત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માત્ર 9 બેઠક પર ચાલી રહી છે. જે વોટ ચોરીના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધી દ્વારા છેલ્લા થોડા દિવસ પહેલા પણ એક જે કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં એક મોડલને બતાવવામાં આવી હતી અને તે બતાવીને એવું દર્શાવવામાં આવ્યું હતું બિહાર ઇલેક્શન પર એવું લાગી રહ્યું હતું કે તેના થોડા ઘણા પરિણામો પર તેની અસર ચોક્કસથી જોવા મળશે, પરંતુ લાગી રહ્યું છે કોંગ્રેસને બિલકુલ ત્યાંથી નકારી કાઢવામાં આવી છે. બિલકુલ ચોક્કસ. તો જે રીતે વલણો આવી રહ્યા છે, એનડીએની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. આપણી સાથે બીજેપીના નેતા ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા છે. અમિતભાઈ, એક્ઝિટ પોલ જે પ્રિડિક્શન કરતા હતા એ તરફ જ આ રિઝલ્ટ આવી રહ્યા છે. ખાસ તો ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યા હતા, કયા કયા વચનો પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે? એક તો જે બિહારનો સર્વાંગીણ વિકાસ, બિહારની અંદર જે ડબલ એન્જિનની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની જે સાથી પક્ષોની સરકારે જે ત્યાં વિકાસ કર્યો, આ વિકાસના કારણે લોકોનું ધ્યાન એ ગઠબંધન તરફ ખેંચાયું. અમે જ્યારે બિહારમાં કામ કરતા હતા તો 2 મુદ્દા હતા કે એક નીતિશ કુમાર અને મોદીની જે જુગલબંધી છે આને લોકો પસંદ કરે છે. આના કારણે બિહારનો છેલ્લા 20 વર્ષમાં જ્યારે ભાજપ સાથે નીતિશ કુમાર આવ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં વિકાસ થયો. અત્યારે લગભગ જે બી ગ્રુપના રાજ્યો છે એમાં સૌથી વધારે ટેકનિકલ સમસ્યા છે. નીતિશભાઈ, આપને પૂછી લઉં કે જે રીતે ઢંઢેરાની ચોક્કસ વચનોની લાણી પણ બંને પક્ષોએ કરવામાં આવી હતી, એવા કયા ફેક્ટર જે તમારા પક્ષે કામ ના કરી શક્યા? ચોક્કસ જે ઢંઢેરો મહાગઠબંધને આપ્યો હતો, લોકોને જે વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થયો હતો, ખાસ કરીને રોજગારી, ખાસ કરીને પલાયનવાદને અટકાવવાની વાત, ખાસ કરીને નીતિશ કુમારની નિષ્ફળતાની વાત, એ જે મહાગઠબંધને વાત કરી હતી એ લોકો સુધી નથી પહોંચી એવું ચોક્કસ હવે જે રીતે પરિણામ દેખાય છે એમાં લાગી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે આ ડબલ એન્જિનની સરકાર કરતાં બિહારના લોકોએ કોઈ જુદા પ્રકારનું મન બનાવ્યું હોય અને ખાસ કરીને જનસુરાજ પાર્ટી જેવી અપેક્ષા હતી કે સત્તા પક્ષને નુકસાન કરશે, પરંતુ એ વિરોધ પક્ષને નુકસાન કરતું હોય એનું દેખાય છે. એના કારણે આ પરિણામ દેખાતા હોય એવું લાગે. એટલે બી પાર્ટી, જનસુરાજ પાર્ટી એ એનડીએની બી પાર્ટી તમે ગણાવી રહ્યા છો? ચોક્કસ એવું જે પરિણામ દેખાય છે એવું પરથી તો એવું ચોક્કસ લાગે છે. જી અજયભાઈ, એક ચૂંટણી ઢંઢેરો પણ આમ જોવા જઈએ તો જનસુરાજ પાર્ટી દ્વારા નહોતો બહાર પાડવામાં આવ્યો, એટલે ખરેખર જે આક્ષેપો કોંગ્રેસ દ્વારા કે બી પાર્ટી ભાજપ તરફની હોઈ શકે છે તે એવું લાગે પણ છે, કારણ કે જે ચૂંટણી ઢંઢેરો બહાર આવવો જોઈતો હતો, જે વચનો આપવાના હતા તે પણ કોઈ વચનો પ્રજાને આપ્યા નથી જનસુરાજ પાર્ટી. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં જ હતા. જી જી અમિતભાઈ, અજયભાઈ બોલી રહ્યા છે. અજયભાઈ બોલી રહ્યા છે. જી 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 અજયભાઈ જી. ઝરના
જી પ્રશાંત કિશોરનું ફેક્ટર હતું ને એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં હતું. એ અચ્છા. સિવાય અમિતભાઈ પણ ત્યાં જઈને આવ્યા છે. ગ્રાઉન્ડ પર પ્રશાંત કિશોરનું કાંઈ હતું જ નહીં. અને બીજું કે બિહારમાં જે જ્ઞાતિવાદ છે ને, હું તમને કહું, એ પ્રશાંત કિશોર માત્ર પોતાનું નામ પ્રશાંત કિશોર લખે છે, એ પ્રશાંત કિશોર પાંડે છે એ વાત એ છુપાવે છે. અને બિહારમાં છે ને બ્રાહ્મણ વર્સિસ ઓબીસી અથવા બ્રાહ્મણ વર્સિસ અધર કાસ્ટ જે છે એ ઇક્વેશન બહુ સ્ટ્રોંગ છે. એટલે એમને પોતાને ખબર હતી. અને મજાની વાત છે કે એ પોતે જ ચૂંટણી નહોતા લડ્યા. એટલે તમે ઢંઢેરાની વાત તો જવા દો, એ પોતે ચૂંટણી પણ નહોતા લડ્યા. અધરવાઇઝ જે માણસ બધાને લડાવતો હોય પોતે તો ચૂંટણી લડે ને, પણ એ પોતે ચૂંટણી નથી લડતા. એનું કારણ છે કે એને ખબર જ હતી કે આ ભીત પર લખાયેલું સત્ય છે. જે માણસે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સહિત સંખ્યાબંધ પાર્ટીઓ માટે ચૂંટણી વ્યૂહરચના ઘડી હોય, એની એટલી તો ખબર જ હતી કે હું નથી જીતવાનો અથવા તો અમે ડબલ ફિગરમાં પણ નથી આવવાના. અને એટલે જ એને બહુ સલુકાઈથી સોશિયલ મીડિયામાં પોતાની ઇમેજ બનાવી, પરંતુ ચૂંટણી ના લડ્યા. અને એને ખબર જ હતી કે પરિણામ શું આવવાનું છે. અને જે આક્ષેપો થતા હતા કે બીજેપીની બી ટીમ છે એ ખરેખર પુરવાર થઈ રહ્યું છે, કારણ કે એને જેટલા મતો કાપ્યા એ બધાથી ફાયદો ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારના ગઠબંધનને થયો છે, અને કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવને નુકસાન જ થયું એટલે છે. ઇનડાયરેક્ટ ચૂંટણી રણનીતિ પ્રશાંત કિશોરે ઘડી જ નાખી, ભલે પછી ભાજપ માટે ઘડી. એને એ તો પોતે જ પોતાની જાતને ઉપર કરવા માંગતો હતો, પણ એને જે કંઈ કર્યું એ પ્રોસેસમાં નુકસાન એમને જ ગયું, મહાગઠબંધનને ગયું. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો. તમે જો ગુજરાતમાં પણ જ્યારે ત્રિપક્ષીય લડાઈ થઈ, જે ત્રિકોણીય જંગ જામ્યો, તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને જ મળ્યો હતો. અહીંયા પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અને ત્રીજી પાર્ટી ભાજપ, તો ભાજપને જ એનો સૌથી વધુ સર્વાધિક ફાયદો થયો. તો એ ઉડીને આંખે વળગે એવું સત્ય છે. કયા ફેક્ટર અમિતભાઈ ચાલી રહ્યા છે અત્યારે? ને ફેક્ટર તો એક જ છે કે ભાજપ સાથે જવું છે, નીતિશ કુમાર સાથે જવું છે, જંગલ રાજમાં ફરીથી નથી જવું. વિકાસની જે યાત્રા છે આને ચાલુ રાખવી છે. જે ઢંઢેરાની અંદર કીધું હતું કે અમે 1 કરોડ નોકરી આપીશું, તો એ લોકોએ વાત ઉપર ભરોસો કર્યો. લોકોએ કીધું કે ભાઈ જે રીતે તમે 100થી વધારે એમએસએમઈ પાર્ક બનાવીશું, તો આ વાત ઉપર લોકોએ ભરોસો મૂક્યો. જે ઇન્ડસ્ટ્રીઝના વિકાસની વાત કરી, સ્થાનિક રોજગારી ઊભી કરવાની વાત કરી, એના ઉપર લોકોએ ભરોસો કર્યો. જીવિકા દીદીને જે 10,000 રૂપિયા આપીને આગળ જીવિકા દીદીને 2 લાખ રૂપિયા સુધીની સહાય કરવી, આ વાત ઉપર લોકોએ 1 કરોડ જેટલી જે કહેવાય ને દીદી, જે લખપતિ દીદી, કરોડપતિ દીદી, આ લખપતિ દીદી 1 કરોડ બનાવવાની છે, તો આ વાત ઉપર ભરોસો કર્યો. તો આવું જે છે એ બધા જ બિહારના સેગમેન્ટને લઈને, એ મત્સ્ય પાલનનો ઉદ્યોગ હોય કે કૃષિનો ઉદ્યોગ હોય, તો આ બધા જ વિષય માટે જે કીધું એના ઉપર ભરોસો કર્યો, કારણ કે એને પાછળ 20 વર્ષનો ટ્રેક રેકોર્ડ હતો. પણ અમિતભાઈ 20 વર્ષે પણ જંગલરાજ યાદ કરવું પડ્યું, 20 વર્ષે પણ યુવાનોને સ્થળાંતર નહીં કરવું પડે એવા વાયદા આપવા પડ્યા. એ જો આમાં શું થાય છે કે જંગલરાજ હોય કે જે પ્રકારનું તમે ગુંડાઓ સાથેનું તમારું રાજકારણ જે ચાલ્યું હોય, એ રાજ્ય કોઈ પણ હોય, એ લોકો ક્યાંય પણ ભૂલી શકતા નથી. તમે કોઈ પણ રાજ્યની ચૂંટણી આવે, કાલ ઉઠીને ગુજરાતની ચૂંટણી આવે, તો લોકો એ 90-91 પહેલાંનું ગુજરાત યાદ કરવાના જ છે. એ જે પ્રકારે અહીંયા રથયાત્રાથી માંડીને જે પ્રકારે તોફાનો, લગભગ સમજો કે 25% ટાઈમ તોફાનો રહેતા હતા, તો આ લોકોને યાદ નહીં કરવું પડે, લોકોના મનની અંદર જ